गुजरात के दाहोद में महानिरीक्षक की अध्यक्षता में प्रत्यक्ष लोक समस्या निवारण कार्यक्रम का हुआ आयोजन। पुलिस अधीक्षक कार्यालय में पुलिस महानिरीक्षक पंचमहल गोधरा रेंज आरवी असारी की अध्यक्षता में प्रत्यक्ष लोक समस्या निवारण कार्यक्रम का आयोजन किया गया, जिसमें दाहोद जिले के सभी तहसीलों से पीएसआई, आईपीएस अधिकारी, नगर पालिका अध्यक्ष को बुलाया गया। अलग अलग तहसील व गांव से आए हुए लोगों ने अपनी समस्याओं को महानिरीक्षक के सामने रखा। बड़ी संख्या में जिले के लोगों ने प्रत्यक्ष आवेदन देकर अपनी समस्या को प्रत्यक्ष रूप से बयान किया। इन समस्याओं के निवारण हेतु जल्दी से जल्दी कार्यवाही हो, ऐसा मांग किया। महानिरीक्षक ने बारी बारी से सभी की समस्याओं को सुना और समस्याओं से संबंधित अधिकारियों को आदेश भी दिया और कहा कि जल्द से जल्द समस्याओं का निवारण कर प्रशासन व प्रजा के बीच विश्वास का उदाहरण पेश करें। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। આજરોજ પંચમહાલ રેન્જના દાહોદ જિલ્લા પોલીસના મુખ્ય મથક ખાતે સંવાદ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના પ્રશ્નો, એમની રજૂઆત, એમની સમસ્યા સાંભળવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોને અગાઉથી મીડિયા મારફતે, પેપર મારફતે, તમામ જે સાધનો છે મારફતે જાણ કરવામાં આવેલી કે કોઈને કોઈ સમસ્યા રજૂઆત હોય તો જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આવીને રજૂઆત કરી શકે છે। અંતર્ગત આજે દાહોદ જિલ્લાના લોકોને સાંભળવામાં આવ્યા અને એમના જે કોઈ પ્રશ્નો અને રજૂઆત હતી તે પોલીસ અધિક્ષકને એમને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હતા એમને પણ હાજર રાખવામાં આવેલા ને એમની જે અરજીઓ રજૂઆત હતી એમને આપવામાં આવેલી છે અને ખૂબ ઝડપથી તેનો નિકાલ કરવામાં આવે અને સુખદ નિકાલ કરવામાં આવે તેવી સૂચના કરવામાં આવેલી છે। મોટાભાગે જે અરજદારની જે રજૂઆતો હતી, ખાસ કરીને દાહોદ શહેરમાં અમુક જગ્યાએ વરસાદના કારણે સ્ટ્રીટ લાઇટો બંધ છે અને એના કારણે ચોરીના બનાવો બની શકે છે। ઝડપથી સ્ટ્રીટ લાઇટ શરૂ થાય। મહત્ત્વની જગ્યાઓ પર કેટલાક સીસીટીવી કેમેરા નાખવાનું કામકાજ બાકી છે, એ સીસીટીવી કેમેરા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ ઝડપથી નાખવામાં આવે એ પ્રકારની રજૂઆત આવી। કેટલાક ગ્રામ્ય વિસ્તારના જમીનના વહેંચણીને લગતા પ્રશ્નો હતા, કેટલાક બીજી વ્યક્તિઓના દબાણને લગતી બાબતો હતી, એવા પણ પ્રશ્નોની રજૂઆત આવી છે। અમુક ફરિયાદ દાખલ થઈ હોય એ ફરિયાદની અંદર જો આરોપી પકડવાના બાકી હોય તો આરોપી ઝડપથી પકડાય એ રીતેની રજૂઆતો આવી છે અને એ તમામ લોકોની રજૂઆતો અહીંયા પોલીસ અધિક્ષક સાથે રહીને સાંભળવામાં આવી છે અને એનો ખૂબ ઝડપથી નિકાલ થાય એ રીતે તમામ अधिकारियों ने सूचना કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।